એરિયાની અંદર પ્રમુખ અને અમે સાથે એક જ વોર્ડમાં ચૂંટણી લડ્યા અને જીત્યા. એ હાલ મહેસાણા રહે છે. મારા એરિયાના કોઈ પણ કામો થતા નથી, પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. રોજ 25 માણસો મારા ઘરે આવે છે. હું જ્યાં રહું છું ત્યાં ડેલી પાણી ભરેલું રહે છે, ગુંદીવાળો કાચો. એમાં 2 મહિનાથી ગટર અને પાણીનો પ્રશ્ન છે. ગંદુ પાણી આવે છે 3 દરવાજામાં, અંબિકામાં ગંદુ પાણી આવે છે, એનો કોઈ નિકાલ થતો નથી. એટલે પ્રમુખ અને ઉપપ્રમુખને પ્રાથમિક સુવિધામાં કોઈ રસ નથી નગરની. એમને એમની અંગત સુવિધામાં જ રસ છે. અમે અહીંયા પ્રમુખ ઉપપ્રમુખના ભ્રષ્ટાચાર વિરોધી કાર્યોના લીધે અમે અહીંયા એકત્રિત થયા છીએ અને એમનો વિરોધ નોંધાવીએ છીએ. ભ્રષ્ટાચાર 7 કરોડના જે ટેન્ડરો પાસ થયા છે એમાંથી કોઈ પણ જાતનું કામ થયું નથી. અમારી માંગણી નહીં સંતોષાય તો અમે કોર્પોરેટર જે સાથે છીએ એ લોકો રાજીનામું આપી દેશું અને ભાજપ પક્ષનું કામ કરીશું, પણ કોર્પોરેટર પદેથી અમે રાજીનામું આપી દેશું. વિશ્વાસ તો ક્યારે વિશ્વાસમાં લે ત્યારે વિશ્વાસ હોય ને, એ અમને કે બોલાવે, વાતચીત કરે કે લાસ્ટ મીટિંગ ક્યારે થઈ હતી પહેલા પૂછી જુઓ પ્રમુખ ઉપપ્રમુખને. એટલે વિશ્વાસમાં લે તો અમે તો બધા માટે તૈયાર છે. એ અમને આજે બી કે આ રીતનું સ્વદેશી મેળો છે ને આપણે બધાએ સાથે રહીને કરવાનું છે, તો અમે પક્ષ માટે તૈયાર છીએ. માગણી એ જ કે અમને સાથે રહીને કાર્ય કરો અને વિકાસના કાર્ય કરો. એ લોકો છે ને મીડિયામાં વિકાસ 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 બોલી રહ્યા છે, પણ વિકાસ કોને કે વિકાસની વ્યાખ્યા તો તમે શીખો પહેલા. કે અમને નહીં, પહેલા જનતાને પૂછો કે 11 મહિનાથી શું વિકાસ થઈ રહ્યો છે ને 11 મહિના પહેલા હારીજ શું હતું ને 11 મહિના પછી હારીજ શું છે.